માતાજી મિત્રો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નાગધણીબા ખોડિયારમાં અહીંયા. તો હું તમને આજ દર્શન કરાવવાનો છું માતાજીના, અને એક સરપ્રાઈઝ છે તમારા માટે. જે વાલમભાઈનું વિડીયોમાં તમે કેબિન જોયું છે એ પણ બતાવીશ, અને થોડોક સેટ પણ બતાવીશ. તો વિડીયોમાં તમે આ જે જોઈ રહ્યા છો તે કેબિન છે જે વાલમભાઈના વિડીયોમાં આવે છે, અને આ આખો જે સેટ છે એ વાલમભાઈના વિડીયોમાં આવે છે, પરેશભાઈ વ્યાસ. તમે જોઈ રહ્યો છો આ બધું, આ ઓલું સામે જે દેખાય છે એ પણ આવે છે વિડીયોમાં. જુઓ, ચાલો તમને બતાવું. જો આ કેબિન તો તમે જોયું હશે, આ બધું આખો સેટ. વાલમભાઈ અહીંયા વિડીયો ઉતારે છે, કોમેડી વિડીયો જે ઉતારે તે આ સેટ છે આખો. જે આ તમે જોઈ રહ્યા છો તે જે ઓશિયાળો ઓટલો છે, જોઈ લો તમે. હા છે એ ઓળી છે જે બાબુ દાદા પરેશભાઈ વ્યાસ જે વાલમભાઈની રહે છે, ભૂરીબેન ની. હા તે ઓળી છે, જોઈ લો. આ બધું આ ઓશિયાળો ઓટલો, આ બધું સેટ છે. આ બધું વાલમભાઈના વિડીયોમાં આવે છે, જોઈ લો. આવો કંઈક સેટ છે. આજે તમે જોઈ રહ્યા છો આ છે તે મનસુખનો જે કહેતા હતા એ આ મનસુખનો ઓશિયાળો ઓટલો છે, જોઈ લો તમે. તો આ અહીંયા જ તે વાલમભાઈને એ વિડીયો ઉતારે છે. જે આ જગ્યા છે ત્યાં પણ વાલમભાઈને એ શૂટિંગ ઉતારેલું છે. આ જુઓ તમે, આ જે જગ્યા જોઈ રહ્યા છો તો આ જો તમે, આ જગ્યાએ વાલમભાઈનું શૂટિંગ થાય છે. આખો સેટ છે આ, જે તમે ઘણી વાર વાલમભાઈના શૂટિંગમાં જોતા હશો. ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવવું અને થોડોક ઇતિહાસ બતાવું માતાજીનો. નાગલપુરી ખોડિયાર માતાજીનો તો ઘણા મોટા ઇતિહાસો છે. અહીંયા માતાજી સ્વયં પ્રગટ થયેલા. અહીંયા ચારણોનો મેળ હતો, અને આ જે જગ્યા છે એ બધી નદી છે. નદી હવે નદીની અંદર ચારણના છોકરાઓ 12, 13, 15, 17 વર્ષના અહીંયા ઢોર ચારવા આવતા, ગાયું ને એવું. તો કોઈ છોકરાને રમતા રમતા ખાખરાના ઝાડનું પાન હાથમાં આવી ગયું. ને આંગળી અડી ગઈ એટલે ડાકની જેમ વાગ્યું. એટલે છોકરાને રમવાની મજા આવી. અને અહીંયા જ્યાં માતાજી છે ત્યાં ખાખરાનું ઝાડ હતું, એ ખાખરો આખો ધ્રુજવા લાગ્યો. હા, ધૂણે. એટલે છોકરાઓને તો રમત થઈ. એક દિવસ એને ઘરે બધા મોટાઓને વાત કરી, તો એ બધા આવ્યા. આવીને કીધું કે ભાઈ તમે જે રમો એ રીતે રમો.
તો એ છોકરાઓ ઠાકરાના ઝાડનું પાન લઈ અને વગાડ્યું એટલે ડાકની જેમ વાગ્યું અને ઠાકરો ધૂણવા માંડ્યો ને આકાશવાણી થઈ. આકાશવાણી થઈ એટલે સંયમ માતાજી એ ખાખરાના ઝાડ નીચે આ જે મૂર્તિ છે ને એ જમીનમાંથી માતાજી પ્રગટ થયેલા. પછી મોખડાજી ગોહિલ ને સાંઈ હતા. માતાજીના ઘણા એવા ઇતિહાસ. માતાજીના દર્શન કરાવી દીધા છે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.